મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. તમે બધા જ મારાથી પરિચિત છો, મને ઓળખો છો ને વિદ્યાર્થી મિત્રો? હા ને? દરેક વિદ્યાર્થીને સૌ પહેલા તો મારા તરફથી હેપી ન્યૂ યર, નવા વર્ષમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈક મેં લખ્યું છે, મે ટુડે ધ ડે ટુ લર્ન સમથિંગ ન્યૂ. નવા વર્ષમાં આપણે દરેકે દરેક દરરોજે કંઈક નવું શીખીશું અને સમથિંગ ન્યૂ એટલે નવું નવું શીખવા મળીશું. આપણે જે પણ લર્ન કરીશું એમાંથી કંઈક નવું શીખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, આજે પણ આપણે હવે કંઈક નવું શીખીએ. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આજે રાજન સરના બદલે ફાલ્ગુની મેડમ કેમ આવ્યા? વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, સરની તબિયત સારી નથી ને, એટલે હમણે મને 2-3 લેક્ચર તમારા લેવાના કીધા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? રાજન સરે તમને આગળ મલ્ટીમીડિયાનો પરિચય અને સિન્ફિક એનિમેશન એવા 1 થી 5 ચેપ્ટર ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. અને એનિમેશનમાં મજા આવી ગઈ ને તમને લોકોને? બરાબર, જુદા જુદા એનિમેશન કર્યા આપણે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે કોમ્પ્યુટરમાં ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6, 7 અને 8 એ ઉબુન્ટુ લિનક્સ ઉપર છે. બરાબર? તો એમાંથી સૌથી પહેલા તો ચેપ્ટર 6 માં આપણે થોડું ઘણું શીખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરું સ્ટાન્ડર્ડ 9th ની. તમે લોકોએ સ્ટાન્ડર્ડ 9th માં ગવર્મેન્ટની બુકમાં 5, 6, 7 અને 8 ચેપ્ટર શીખ્યા હતા. તો એમાં તમને 5મા ચેપ્ટરમાં ઓપરેટિંગ સિસ્ટમ શીખવાડેલી હતી. 6થા ચેપ્ટરમાં તમને લિનક્સ શીખવાડેલું હતું, કે લિનક્સનો ઇતિહાસ, હિસ્ટ્રી શીખવાડેલી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અહીંયા લિનક્સ શીખવાનું છે, પણ ઓપરેટિંગ સિસ્ટમમાં લિનક્સમાં આપણે શું શીખીશું એ હું તમને આજે સમજાવું છું. તો ચલો, આજે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સમાં મૂળભૂત કમાન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ ઓએસ, તમે ઘણી બધી ઓએસ વિશે જાણો છો. બરાબર? એમાં વિન્ડો છે, ઉબુન્ટુ છે, મેક છે, એન્ડ્રોઈડ મોબાઈલની ઓએસ. તો આ બધી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ વિશે તમે પરિચિત છો. તો અહીંયા મેં તમને એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, વિન્ડો અને ઉબુન્ટુ. હવે ઉબુન્ટુનો ઇતિહાસ તમે છે ને 9th ધોરણમાં શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઉબુન્ટુમાં એવું કહેવાય છે કે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે શોધાઈ? તો અમેરિકાનો એક સોફ્ટવેર એન્જિનિયર હતો લિનક્સ ટોરવાડ, અને આ લિનક્સ ટોરવાડે નેટ ઉપર એક મેસેજ મૂક્યો કે જેને પણ ઓપરેટિંગ સિસ્ટમમાં મારી સાથે જોડાવું હોય એ લોકો જોડાય. અને એ બધાએ ભેગા થઈ અને સોફ્ટવેર એન્જિનિયરોએ એક ઓએસ બહાર પાડ્યો, અને લિનક્સ ટોરવાડના નામ ઉપરથી સૌથી પહેલા એનું નામ લિનક્સ પડ્યું. હવે વિન્ડોમાં જેમ વર્ઝન છે ને 2010 ને 13 ને એવા બધા 98 એ બધા, તો એવી રીતના ઉબુન્ટુ એ લિનક્સનું જ વર્ઝન છે. તો ધીરે ધીરે લિનક્સમાં અપડેટ, તમે કોઈ પણ ઓએસ બહાર પડે ને એટલે એમાં દર 6 મહિને કે 3 મહિને 4 મહિને અપડેટ થતું હોય. તો આમાં પણ લિનક્સમાં પણ અપડેટ થયું. તો સૌથી પહેલા લિનક્સ ટોરવાડે જેને ભેગા કરીને ઓપરેટિંગ સિસ્ટમ શોધીને ઓપન ઓફિસ, એટલે બધા માટે ફ્રી, એમાં કોઈ પૈસા ચૂકવવા પડે નહીં. જ્યારે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ એ બિલ ગેટ્સની છે, વિન્ડો માઇક્રોસોફ્ટ કંપનીની. બરાબર? હવે આ ઓપન ઓફિસ એટલે ઓપન એટલે બધા માટે ફ્રી છે, અને એમાં લિનક્સ ટોરવાડે શોધી એટલે એનું નામ પહેલા લિનક્સ પડ્યું. પછી એમાં ધીમે ધીમે અપડેટ થયું એટલે રેડ હેટ થયું, પછી ફેડોરા થયું, પછી એમાં ઉબુન્ટુ થયું. અને હવે શું થયું ખબર છે? ઉબુન્ટુ જ રહ્યું, પણ એના વર્ઝન જુદા જુદા બહાર પડ્યા. એટલે એવું નક્કી કર્યું કે વર્ષમાં 2 વર્ઝન પાડવાના, એક તો એપ્રિલ મહિનામાં અને એક ઓક્ટોબર મહિનામાં. જો 2010માં જો એપ્રિલ મહિનામાં વર્ઝન બહાર પડે તો એનું વર્ઝન કઈ રીતે આવે ખબર છે? 10.04, એટલે 2010 અને એપ્રિલ મહિનામાં. હવે ઓક્ટોબર મહિનામાં બહાર પડે તો 10.10, એટલે કે 2010 અને
10મા મહિનામાં એટલે ઓક્ટોબરનું વર્ઝન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એવી રીતના હવે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય ને તો એમાં ઇન્ટરફેસ હોય. ઇન્ટરફેસ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સાદું ને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઇન્ટરફેસ એટલે શું કે દુભાષી. દુભાષી એટલે શું? તમે અહીંથી ક્યાંક કોઈ દેશમાં જાઓ, એની ભાષા તમને નથી આવડતી તો તમે વચ્ચે કોઈ મીડિયેટર તરીકે માણસ રાખો છો. હવે એક સાદું એક્ઝામ્પલ આપું કે આપણે વિઝા લેવા જઈએ છીએ, આપણને ઇંગ્લિશ નથી આવડતું, સામે જે કાઉન્સલર બેઠો છે એને ગુજરાતી નથી આવડતું, તો વચ્ચે આપણે એમ કહીએ કે ભાઈ એક દુભાષીઓ રાખીએ મીડિયેટર, કે જે હું બોલું એનું એ સામેવાળાને ઇંગ્લિશ કરી આપે ને ઇંગ્લિશનું મને ગુજરાતી કરી આપે. તો આ ઇન્ટરફેસ થયું. તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં, એટલે આપણે હું કોમ્પ્યુટરને કહું તો કોમ્પ્યુટર કંઈ કામ નહીં કરે. હું કહું કે કોમ્પ્યુટર તું મને આમ બતાવ તો એ નહીં બતાવે, પણ મારે ક્યાં તો માઉસથી ક્યાં તો કીબોર્ડથી એને કહેવું પડશે. પણ આ માઉસ ને કીબોર્ડ ચલાવવા માટે મારી પાસે ઇન્ટરફેસની જરૂર પડે, તો ઓએસ ની જરૂર પડે. હવે ઓએસ માં ઇન્ટરફેસ બે પ્રકારના છે. એક છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. ખાસ ધ્યાન રાખજો થિયરી માટે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એનું ટૂંકું નામ શું છે? CLI. અને બીજું છે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, એનું ટૂંકું નામ GUI. બરાબર? હવે કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં શું? કમાન્ડ જ વપરાય. તમારે કઈ પ્રોગ્રામ ખોલવો હોય તો કમાન્ડ લખવો પડે. તમારે કોઈ ફાઇલ બનાવવી હોય તો કમાન્ડ લખવો પડે. કોઈ ફોલ્ડર બનાવવું હોય તો કમાન્ડ લખવો પડે. કોપી કરવું હોય તો પણ કમાન્ડ લખવો પડે. એટલે બધે જ કીબોર્ડનો ઉપયોગ થાય, માઉસનો ઉપયોગ થાય નહીં. ડિલીટ કરવું હોય તો પણ કમાન્ડ લખવો પડે. તો દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં બે ઇન્ટરફેસ તો હોય ને હોય જ. એક તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજું GUI ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં હંમેશા કમાન્ડથી કામ થાય, એટલે કીબોર્ડનો જ ઉપયોગ થાય, માઉસનો ઉપયોગ થાય નહીં. અને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસમાં માઉસનો ઉપયોગ થાય. હું તમને બતાવું છું કે ઉબુન્ટુમાં પણ બે ઇન્ટરફેસ છે, અને આપણે જે ઇન્ટરફેસમાં કામ કરવાનું છે ને એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં જ કામ કરવાનું છે. તો ટૂંકમાં તમને ખબર પડી ગઈ. ઇન્ટરફેસ એટલે શું? દુભાષીઓ. મારે કોમ્પ્યુટર સાથે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ કે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરવું હોય તો બે ઇન્ટરફેસ હોય, ક્યાં તો કમાન્ડ લાઇન ક્યાં તો GUI. હવે કમાન્ડ લાઇન હોય તો એમાં કીબોર્ડ પરથી કમાન્ડ જ લખવા પડે બધા, અને ગ્રાફિક યુઝર હોય તો માઉસથી ક્લિક કરીને હું કામ કરી શકું. તો આટલું ખબર પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં, હવે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને એ સમજાવી છે કે ઉબુન્ટુ લિનક્સ ધરાવતી કોમ્પ્યુટર સિસ્ટમમાં ઉપયોગ કરતા કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અથવા તો ગ્રાફિક CLI અથવા તો GUI નો ઉપયોગ કરીને કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે. મેં તમને કીધું હું કોમ્પ્યુટરને કંઈ પણ કહું તો મારે ક્યાં તો માઉસથી કરવું પડે અથવા તો ક્યાં તો કીબોર્ડ પરથી લખીને કરવું પડે. બરાબર? તો આ બંને અગત્યના છે ઇન્ટરફેસ. તો આ બંનેનો ઉપયોગ તમને અહીંયા સમજાવ્યો છે. જો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે CLI, ખાસ ધ્યાન રાખજો. એની સ્ક્રીન કેવી હોય જુઓ, તમને બતાવી છે. બ્લેન્ક સ્ક્રીન હોય કે જેમાં તમારે કમાન્ડ લખવો પડે, માઉસ ચાલે નહીં. અને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ કે જેમાં તમે માઉસને ચલાવી શકો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો હું તમને બતાવું. આપણે અહીંયા જોઈએ. ચલો ડેસ્કટોપ પર જઈ અને જોઈએ. આ જે છે ને એ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર? તો જુઓ, હું અહીંયા ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. હું અહીંયાથી રાઇટર ખોલું છું અને માઉસથી ક્લિક કર્યું અને મેં રાઇટર ખોલ્યું. બરાબર? તો હું માઉસથી ક્લિક કરીને કામ કરું છું. એને કહીશ તો એ કંઈ કરશે નહીં, હું એને બોલીશ તો એ કશું કરશે નહીં. મારે એને કહેવું પડશે કે ભાઈ તું અહીંયા કામ કર, એટલે માઉસથી ક્લિક કરવું પડશે. રાઈટ ક્લિક કરું છું. જુઓ અહીંયા ન્યૂ ફોલ્ડર બનાવવું હોય તો રાઈટ ક્લિક કરી એટલે માઉસનો ઉપયોગ કર્યો. તો આ ઇન્ટરફેસ કેવું છે ઉબુન્ટુનું? તો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. બરાબર? અને હવે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કે જે આપણે શીખવાનું છે તો એ ઓપન કરવાનું છે. બરાબર? તો એના માટે કંટ્રોલ ઓલ્ટર અને ટી. જે હું કંટ્રોલ ઓલ્ટર ટી કરીશ ને એટલે આ ટર્મિનલ વિન્ડો, મને યાદ છે 9મા ધોરણમાં શીખ્યા હતા પણ તમે લોકો ભૂલી ગયા હશો. તો આ ટર્મિનલ વિન્ડો ખુલી જાય. હવે આ ટર્મિનલ વિન્ડોમાં મારે કંઈ પણ કામ કરવું હોય ને તો બધું જ મારે કમાન્ડ આપીને જ કરવું પડે. આમાં કોઈ જગ્યાએ માઉસ ચાલશે નહીં. જો આની સ્ક્રીન પણ મારે મોટી કરવી છે ને આના અક્ષરો નાના છે, હું સ્ક્રીન તો અહીંથી મોટી કરી શકું છું વિદ્યાર્થી મિત્રો, પણ એના અક્ષરો નાના છે. હવે મારે એને મોટા કરવા છે
તો હું અહીંયા એને કંટ્રોલ શિફ્ટ અને પ્લસ દબાઈશ એટલે જો એના અક્ષરો મોટા થાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં મારે કંઈ પણ જો તારીખ જોવી હોય, હું ગ્રાફિક યુઝર ઇન્ટરફેસમાં અહીંથી ડેટ ચેન્જ કરી શકું છું કે અહીંયા હું કરી શકું છું. જ્યારે અહીંયા મારે ડેટ કરવી હોય તો મારે અહીંયા ડેટ લખવું પડે, DATE ડેટ, અને એન્ટર, તો જ મને ડેટ બતાવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? મારે આજનું કેલેન્ડર જોવું હોય તો અહીં કમાન્ડ લખવો પડે, CAL, અને એન્ટર, તો જ મને એ કમાન્ડ દ્વારા એ કેલેન્ડર બતાવશે. જ્યારે ગ્રાફિક યુઝરમાં એવું નથી હોતું, અહીંથી પણ કરી શકું છું. અહીંથી હું જોઈ શકું છું કે જો આ કેલેન્ડર ક્લિક કરીને હું કેલેન્ડર લાઈવ ડેટ જોઈ, બધું થઈ ગયું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ગ્રાફિક યુઝર અને કમાન્ડ લાઈનમાં શું ફેર એ ખબર પડી ગઈ તમને. અને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં બે ઇન્ટરફેસ હોય કે જે કોમ્પ્યુટર સાથે આપણે સંવાદ કરી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ જે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે ને એમાં આ વસ્તુ બહુ જ, અરે કમાન્ડ લાઈન ઇન્ટરફેસમાં આ વસ્તુ બહુ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. આટલી જ વસ્તુ તમારે અહીંયા આ જે ઉબુન્ટુ છે @ છે ને ઉબુન્ટુ ઇન્સ્પિરિયન અને 1525. હવે આ @ છે ને એની પહેલા કોનું નામ હોય તો એ ખાસ સમજવાનું, અને @ પછી કોનું નામ છે એ ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો હવે પાછા આપણે જઈએ, પછી હું તમને સમજાવું કે તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે થાય. આપણે ફરીથી આપણામાં જતા રહીએ. તમને આટલું ખબર પડી ગઈ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં બે કમાન્ડ લાઈન ઇન્ટરફેસ CLI અને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ GUI. બરાબર? એ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે, ગમે તે રીતે તમે કરી શકો. પણ આપણે 6ઠું 7મું અને 8મું ચેપ્ટર તો કમાન્ડ લાઈનમાં જ શીખવાનું છે. ચલો હવે ટર્મિનલ ચાલુ કરવું. કમાન્ડ લાઈન ઇન્ટરફેસમાં જે આપણે બ્લેક કલરની સ્ક્રીન હતી ને એને ટર્મિનલ કહેવાય. હવે આ ટર્મિનલ કેવી રીતે ચાલુ કરાય તો જો આ ખાસ ધ્યાન રાખજો. ગ્રાફિક ઇન્ટરફેસમાં કમાન્ડ લાઈન કોન્સોલ ખોલવા માટે એટલે કે લિનક્સ ટર્મિનલ વિન્ડો ખોલવા માટે એપ્લિકેશન એસેસરી ટર્મિનલ અથવા તો શોર્ટકટ કી કંટ્રોલ ઓલ્ટર ટી. આપણે શેનાથી ખોલ્યું હતું? કંટ્રોલ ઓલ્ટર અને ટી દબાવો એટલે ટર્મિનલ ખુલી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ તમને આ ટર્મિનલ વિશે સમજાવ્યું છે. જો ટર્મિનલમાં શું કીધું છે તમને વિદ્યાર્થી મિત્રો? પ્રથમ શબ્દ ઉપયોગકર્તાનું નામ એટલે યુઝર નેમ. બરાબર? પ્રથમ શબ્દ કોનું હોય? ઉપયોગકર્તા નામ. પછી કોનું ચિહ્ન આવે? @ નું ચિહ્ન. જો અહીંયા એડમિનિસ્ટ્રેટર છે, અહીંયા નીચે ટર્મિનલ વિન્ડોમાં એડમિનિસ્ટ્રેટર છે, તો એડમિનિસ્ટર એ કોનું નામ છે? યુઝરનું નામ છે. પછી એના પછી @ ચિહ્ન છે. બરાબર? એના પછી @ ચિહ્ન હમણાં મેં તમને બતાવ્યું, અને એના પછી કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈ શકે એટલે કોમ્પ્યુટર સિસ્ટમનું નામ હોઈ શકે. બરાબર? @ ની પાછળ આપણે જે કોમ્પ્યુટર ઉપયોગ કરતા હોય તે કોમ્પ્યુટર સિસ્ટમનું નામ હોઈ શકે. બરાબર? અહીંયા જુઓ તમને બતાવ્યું છે ઉબુન્ટુ. એ શું છે? કોમ્પ્યુટર સિસ્ટમનું નામ, અને પછી અંતમાં 2 ડોટ ચિહ્ન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ. ચલો આપણે અહીંયા ઓલ્ટર ટેપ કરી અને આપણી વિન્ડો ખુલ્લી છે. હવે અહીંયા જો આ ઉબુન્ટુ @ પહેલા કોનું નામ હતું? તો ઉપયોગકર્તાનું નામ, યુઝર નેમ, અને @ પછી સિસ્ટમનું નામ. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મારા કોમ્પ્યુટરમાં મેં કોઈ એડમિન એવું જુદું નામ નથી આપ્યું, એટલે એને મને ઉબુન્ટુ જ બતાવ્યું. જો તમે તમારું લોગિન કરો ને, ધારો કે તમે ગેસ્ટમાં થાવ, ધારો કે તમારું નામ હોય તો તમે રાજુલ, હર્ષ ગમે તે નામ લખી શકો, એટલે તમારું નામ અહીંયા આવે. તમે એકાઉન્ટમાં એવું રાખો ને, જેમ આપણે વિન્ડોમાં એકાઉન્ટ ખોલીએ, જુદા જુદા એકાઉન્ટો પાડેલા હોય વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં, તમારું હોય, તમારા ફાધરનું હોય, તમારા બ્રધરનું હોય, તો એ બધા નામ સાથે તમે લખો ને એવી રીતના, તો અહીંયા તમારું નામ આવી જાય. પછી @ નું ચિહ્ન, આ @ નું ચિહ્ન, અને પછી સિસ્ટમ એટલે કે ઉબુન્ટુનું નામ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા આ 2 ડોટ ચિહ્ન. હવે આ જે ચિહ્ન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હો વિદ્યાર્થી મિત્રો. આ ટાઇલનું ચિહ્ન છે, ખાલી ખાલી નિશાની નથી. આ ટાઇલનું ચિહ્ન એટલે ડિરેક્ટરી બતાવે છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો તમને ટર્મિનલ વિન્ડોમાં ખબર પડી ગઈ. આ ખાસ ધ્યાન રાખજો થિયરી માટે
પહેલા કોનું નામ અને પછી કોનું નામ. પહેલા ઉપયોગકર્તાનું નામ ને પછી સિસ્ટમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે ફરી પાછા જઈએ કે આપણે શું જોતા હતા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવી ગયા છે. અહીંયા ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે જોઈ લીધું હતું કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ. હવે અહીંયા આગળ અંતમાં તમને ચિહ્નમાં જોવા મળે છે, બરાબર. ડિરેક્ટરીમાં કામ કરતા હોય તે ડિરેક્ટરીનું નામ બરાબર સામાન્ય રીતે દર્શાવે છે. હવે જુઓ અંતમાં બે ચિહ્ન પછી મેં તમને કીધું તો એ શું છે તો ડિરેક્ટરીનું નામ. હવે ડિરેક્ટરી શું વિદ્યાર્થી મિત્રો? તો તમને અહીંયા ખાસ કહી દઉં ફાઇલ અને ફોલ્ડર વિશે આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમથી પરિચિત છો. તો ઉબુન્ટુ લિનક્સમાં શું છે? ફાઇલ અને ફોલ્ડર. તો ફાઇલ ને ફાઇલ કહેવાય અને ફોલ્ડર ને ડિરેક્ટરી કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ડિરેક્ટરી. હવે આપણે ત્યાં છે ને બધા જુદા જુદા સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ છે. તો અહીંયા ડિરેક્ટરીમાં કામ કરીએ છીએ. હવે ફાઇલ અને ડિરેક્ટરીમાં શું ફેર? તો વિદ્યાર્થી મિત્રો ડિરેક્ટરી એક કબાટ જેવું કામ કરે અને ફાઇલ એટલે કે એમાં બધા લખાણ હોય, બરાબર. હવે જો એક મોટું કબાટ છે, એમાં એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું. તો એ ખાનાને શું કહેવાય? ડિરેક્ટરી. એ ખાનામાં તમે ફાઇલ મૂકી શકો, બરાબર. પણ તમે ફાઇલમાં ખાનું ના મૂકી શકો. તો ડિરેક્ટરી અને ફાઇલ ખબર પડી ગઈ. એક ડિરેક્ટરીમાં ઘણી બધી ફાઇલો પણ રહે અને ઘણી બધી ડિરેક્ટરી પણ, સબ ડિરેક્ટરી પણ બનાવી શકે. પણ ફાઇલમાં ખાલી લખાણ જ હોય, ફાઇલમાં કશું રહે નહીં. તો અહીંયા આગળ સૌથી પહેલી ડિરેક્ટરી કઈ? તો સામાન્ય રીતે મૂળ ડિરેક્ટરી એટલે હોમ ડિરેક્ટરી. હવે હોમ ડિરેક્ટરી કઈ રીતે ઓળખાય? તો શરૂઆતનું ચિહ્ન ટાઇલનું ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો આપ પણ બહુ જ ધ્યાન રાખજો. ટાઇલનું ચિહ્ન એ હોમ ડિરેક્ટરી છે. નીચેનામાંથી કયું ચિહ્ન હોમ ડિરેક્ટરીનું છે? તો ટાઇલનું ચિહ્ન. ખબર પડી ગઈ? હોમ ડિરેક્ટરી. અને તેના પછી જો મેં તમને નીચે પિક્ચરમાં પણ બતાવ્યું હોમ ડિરેક્ટરી એરોથી, અને તેના પછી ખાસ ચિહ્ન એટલે ડોલર, અને પછી આપણે કામ કરીએ, બરાબર. તો આ રીતે ટર્મિનલ વિન્ડો તમે સમજી ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે ફરી જોઈએ ટર્મિનલ વિન્ડો. તો તમને ખ્યાલ આવી ગયો આપણે શેમાં કામ કરીએ છીએ? હોમ ડિરેક્ટરીમાં. વિન્ડોમાં આપણે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ હોય. તો અહીંયા તમે ટર્મિનલ વિન્ડો પર શેમાં કામ કરો? તો આ નિશાની હોય એટલે હોમ ડિરેક્ટરીમાં. અને અહીંયા હું કામ કરું છું. તમે ઉપર જોયું, જો અહીંયા ક્લિયર કમાન્ડ લખું છું. ક્લિયર એટલે શું? કે બધું ચોખ્ખું થઈ જાય. તો ક્લિયર કમાન્ડ થયો, બરાબર. હવે હું CAL લખું છું. તો આ બધું હું શેમાં કામ કરું છું? તો હોમ ડિરેક્ટરીમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હોમ ડિરેક્ટરી કોને કહેવાય એ પણ તમને ખબર પડી ગઈ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જઈશું. હવે અહીંયા કર્સર આપણે જોઈ લીધું. હવે કમાન્ડ શબ્દ ખાસ સમજવાનો. મેં કયા કમાન્ડ લખ્યા હતા? બે કમાન્ડ લખ્યા હતા, ડેટ અને કેલેન્ડર. તો કમાન્ડ શું છે? જો કમાન્ડ પ્રોમ્પ્ટમાં ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ટર્મિનલ વિન્ડો પર હું એને કોમ્પ્યુટરને કહીશ કે તું મને ડેટ બતાવી, તો ના બતાવે ડેટ. મારે એના માટે શું લખવું પડે? કમાન્ડ લખવો પડે. હું એને કહીશ કે આજનું કેલેન્ડર બતાવી, તો ના બતાવે. એના માટે મારે કમાન્ડ લખવો પડે, CAL. તો આ સંવાદ કર્યું, મેં એને લખીને કીધું કે તું આમ કર, બરાબર. તો કમાન્ડ એ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ છે અને જે ચોક્કસ કાર્ય પાર પાડે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમાન્ડ. હવે અહીંયા જુઓ આગળ સેલ. સેલ શું છે? સેલ શબ્દ ખાસ સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. સેલ એક કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે. સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય સેલ દ્વારા. અને સેલ શું છે? તો ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે અને કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રેટર. આ બધા કમાન્ડ શેમાં રહેલા છે? તો સેલમાં રહેલા છે, બરાબર. હું જે પણ કમાન્ડ વાપરું છું કમાન્ડ લાઈન એ સેલમાં રહેલા છે. અને કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રેટર એટલે શું? દુભાષિયા જેવું કામ કરે છે. ટર્મિનલ અને મારી વચ્ચે યુઝર એટલે હું, મારા અને ટર્મિનલ વચ્ચે દુભાષિયાનું કામ કોણ કરે છે? તો કમાન્ડ. અને કમાન્ડ શું છે? કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રેટર એટલે કે સેલ છે. સેલમાં બધા કમાન્ડ રહેલા છે. હવે કમાન્ડ સેલનું કામ શું? જુઓ તમે.
મેં તમને કીધું ડેટ, કેલેન્ડર બધા કમાન્ડ શેમાં છે? સેલમાં છે. હવે સેલનું કામ શું? જે કમાન્ડ આપે છે, સ્વીકારે છે અને તેનું અર્થઘટન કરે છે અને આપેલી સૂચના મુજબ અમલ કરવા તેનું પરિણામ દર્શાવે છે. અને તે કોની સાથે પરામર્શ કરે છે? કર્નલ સાથે. હવે મેં કેલ કમાન્ડ લખ્યો, બરાબર? તો એ શેમાંથી? સેલમાં હતો. સેલનો કમાન્ડ મેં વાપર્યો, એટલે કમાન્ડ સેલે મને કમાન્ડ આપ્યો, પછી એણે સ્વીકાર્યો, એનું અર્થઘટન કર્યું અને મને એનો જવાબ બતાવ્યો. હવે આ અર્થઘટન કરવા કોની સાથે પરામર્શ કર્યું? તો કર્નલ સાથે. તો આ તમને ખ્યાલ આવી ગયો. સેલ શું કરે છે? તો કમાન્ડ આપે છે, સ્વીકારે છે, તેનું અર્થઘટન કરે છે અને તેના સૂચના મુજબ અમલ કરીને પરિણામ આપે છે. બરાબર? તો ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ ઉપર કામ કરવા માટે અનેક સેલ ઉપલબ્ધ છે, પણ એમાંથી આપણે અમુક જ સેલ શીખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જો આ પાછળ તમને છે ને સેલ અલગ અલગ સંખ્યા આવી શકે, એક ચિત્ર બતાવ્યું છે. સેલની સમજૂતી આપી છે. પહેલું તો જો ઉબુન્ટુ યુઝર એટલે આપણે, બરાબર? હું કોમ્પ્યુટરમાં ટર્મિનલ ઉપર લખું છું CAL, બરાબર? એટલે શું થયું? મેં ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશનમાં, એટલે એપ્લિકેશનમાંથી સેલમાંથી એ કમાન્ડ મને આપ્યો એણે. પછી એ પાછો કમાન્ડ શેમાં ગયો? સેલમાં. અને સેલે કોની પાસે મોકલ્યો? કર્નલ પાસે. અને કર્નલે હાર્ડવેર એટલે કોણ? CPU માં ગયું, બરાબર? અને CPU માંથી એ જવાબ પાછો કર્નલે કોને આપ્યો? સેલને. અને સેલે એ જવાબ પાછો મને ટર્મિનલ ઉપર બતાવ્યો. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સેલ, કર્નલ એ બધા શું છે? પ્રોગ્રામ છે. બરાબર? અને સેલમાં શું રહેલા છે? બધા કમાન્ડો રહેલા છે અને જે કમાન્ડ આપણે વાપરીએ છીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો આજે આપણે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? એક તો ટર્મિનલ વિન્ડો ઓપન કરતા શીખ્યા. ઓપન કરવા માટે શું શીખ્યા? કંટ્રોલ, ઓલ્ટર અને ટી. અને એ સ્ક્રીનમાં અક્ષરો મોટા કરવા, અક્ષરો મોટા કરવા કંટ્રોલ શિફ્ટ અને ન્યુમેરિક પ્લસ નહીં દબાવવાનો, જે 1 2 3 ઉપર બરાબરની સાઇન ઉપરનો છે એ પ્લસ દબાવવાનો. અક્ષર મોટા કરવા કંટ્રોલ શિફ્ટ અને પ્લસ ની નિશાન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હું ફરી એકવાર તમને બતાવી દઉં. ચલો જુઓ, આ ટર્મિનલ વિન્ડો છે. હવે મારે આના અક્ષર મોટા કરવા છે તો કંટ્રોલ શિફ્ટ અને પ્લસ એકવાર દબાઈશ એટલે મોટું થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, ટર્મિનલ વિન્ડો ખોલવા માટે હું આને બંધ કરી દઉં છું. હવે એને ખોલવા માટે તો કંટ્રોલ, ઓલ્ટર અને ટી. તો ટર્મિનલ વિન્ડો ખુલી ગઈ. અને એના અક્ષરો મોટા કરવા કંટ્રોલ શિફ્ટ અને બરાબર ઉપર વાળું પ્લસ. બરાબર? એક વાર દબાવું, બે વાર દબાવું એટલે મોટું થઈ જાય. બરાબર? ટર્મિનલ વિન્ડોમાં પહેલી લાઈન આપણે શીખી ગયા. શું શીખ્યા? @ પહેલા કોનું નામ અને @ પછી કોનું નામ. @ પહેલા યુઝરનું નામ અને પછી સિસ્ટમનું નામ. ખ્યાલ આવી ગયો? અને 2 ડોટ પછી ટાઇલની નિશાની કઈ ડિરેક્ટરી? હોમ ડિરેક્ટરી. બરાબર? પછી કમાન્ડ શીખ્યા. બરાબર? કમાન્ડ એટલે આપણે જે કમાન્ડ લખીએ એ શેમાં રહેલો છે? સેલ. કમાન્ડ સેલ અને કર્નલ. સેલ શું કરે? કમાન્ડ આપે, સ્વીકારે અને અર્થઘટન કરે અને કર્નલ પાસેથી પરામર્શ કરીને એનું પરિણામ બતાવે. હવે કર્નલ, કમાન્ડ અને સેલ એ બધા પ્રોગ્રામ છે. ખ્યાલ આવી ગયો? અને ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલા ઇન્ટરફેસ? 2, CLI અને GUI. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હા, ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? બસ આજે આ ચેપ્ટરમાં હું તમને આટલું જ સમજાવું છું. આપણે ખાલી એક પહેલું પાનું શીખ્યા છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 નું. ખ્યાલ આવી ગયો? ચલો, જય HBK, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.